શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. આજનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડ ઉપર તમને દેખાય છે. શાંતિથી સમજવામાં ધ્યાન આપજો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. શું કહે છે? જો ભાઈ, આવર્તન એટલે કે ટ્રોપિઝમ નો અર્થ શું છે ઉદાહરણ સાથે સમજાવો. ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે આજે શું કહેવામાં આવે છે? આવર્તન એટલે કે ટ્રોપિઝમ નો મતલબ સમજવાનો છે. જો ભાઈ, વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય, શાંતિથી સમજજો, બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને આધારે થાય છે. એટલે કે તમારા વનસ્પતિની અંદર જેટલું પણ હલનચલન થાય છે, જેટલી પણ વૃદ્ધિ થાય છે, એ તમામે તમામ હલનચલન અને તમામે તમામ વૃદ્ધિ બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને કારણે થાય છે. સદિશીય એટલે કે દિશા સૂચવે, બરાબર? દિશારૂપ હલનચલન હોય કે ભાઈ જે જગ્યા પરથી ને પ્રકાશ પડતો હોય એ જ જગ્યા પર તમારા પ્રકાંડનું જવું. આપણે આગળ ભણશું ઉદાહરણ સાથે એટલે તમને ખબર પડશે. સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે, તેને આવર્તન કહે છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાઓને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. જે ઉત્તેજના એવી કે ભાઈ હું તમને અહીંયા અડ્યો એટલે તમને ખબર પડી અલગ કોક મને અડ્યું, હું તમને અહીંયા અડ્યો એટલે તમને ખબર પડી એટલે મને કોક અડ્યું, તમને કોક એક જ ઝાટકી ઝાપટ મારી હોય તમને ખબર પડે કે મને માર્યું. તો તમારા શરીરમાં જે આવ્યું, પ્રક્રિયા થઈ ગયા બાદ તમને જે ખબર પડી એને કહેવાય પ્રતિચાર. એને નહીં, એટલે કે તમને ખબર પડી અને તમે જે કામ કરો છો એની ફરતે તમને કોકે ઝાપટ મારી તો તમે સામે ઝાપટ મારો છો કે તમે નથી મારતા, એ તમે પ્રતિચાર આપ્યો કહેવાય. શું આપ્યો કહેવાય? તમે એને પ્રતિચાર આપ્યો કહેવાય. તમે ભાઈ મારો છો કે પછી તમે સાંભળો છો કે તમે શું કરો છો, તમારું જે રિએક્શન હશે ને એ રિએક્શનને કહેવાશે તમારો પ્રતિચાર. એવી જ રીતના જે વનસ્પતિની ઉપર શું આવે છે? આવર્તન આવે છે. જે વનસ્પતિને ઉત્તેજના આવે છે એ ઉત્તેજનાની ફરતે વનસ્પતિ શું રિએક્શન આપે છે એને કહેવામાં આવે છે પ્રતિચાર. શું કહેવામાં આવે છે? પ્રતિચાર. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય, ખાસ નોંધ કરજો, જો વનસ્પતિની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશામાં હોય તો તેને ધન આવર્તન કહેવામાં આવે છે. અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય તો તેને ઋણ આવર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઋણ આવર્તન કહેવામાં આવે છે. જો તમારા વનસ્પતિની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશામાં હોય તો એને કેવું કહેવાય? ધન આવર્તન. પણ જો તમારા વનસ્પતિની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તો એને શું કહેવાય? ઋણ આવર્તન કહેવાય. શું કહેવાય? એને ઋણ આવર્તન કહેવાય. ઉત્તેજના પ્રેરતા પરિબળ જેમ કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ, આ તમામ એવા પરિબળો છે કે જે ઉત્તેજના પ્રેરે છે. વનસ્પતિની અંદર ઉત્તેજના પ્રેરવાનું કાર્ય કરે છે. લાઈનમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેકે દરેક આ ઉત્તેજના પ્રેરતા પરિબળોનો અભ્યાસ કરવાનો છે એક્ઝામ્પલ સાથે. તો સમજતા જજો. સૌથી પહેલા વનસ્પતિની અંદર પ્રકાશાવર્તન અથવા તો પ્રકાશાનુવર્તન, જેને કહેવામાં આવે છે ફોટોટ્રોપિઝમ. શું કહેવામાં આવે છે? ફોટોટ્રોપિઝમ. શાંતિથી નોંધજો. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ, મૂળ તંત્ર ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે. એકવાર વિચારો, તમે ઘરે જઈને એક પ્રયોગ કરજો. તમારા ઘરમાં એક બારી હોય, બારીની પાસે છે ને તમારે એક કુંડું મૂકી દેવાનું, બરાબર છે? હવે માની લો કે બારી છે અને આ સાઈડ થી ને સવારમાં સૂર્ય ઉગે છે. સૂર્યનો પ્રકાશ સીધો અહીંયા પડે છે. તમારા વનસ્પતિનું પ્રકાંડ સીધું છે, બરાબર છે? ધીમે 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 અમુક સમયો, અમુક દિવસો જતા જશે, અમુક મહિનાઓ જતા જશે એટલે એ પ્રકાંડ ધીમે ધીમે સીધું છે ને એ ધીમે 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 ઝૂકશે. કઈ સાઈડ? તો કે પ્રકાશ આવે છે ને પ્રકાશની સાઈડ. એટલે કે કહેવાનો મતલબ શું છે? હવે વનસ્પતિની જે વૃદ્ધિ થાય છે ને એ પ્રકાશની દિશામાં થાય છે. પ્રકાશ અનુવર્તન એટલે જો તમારા વનસ્પતિની વૃદ્ધિ જ્યાંથી પ્રકાશ આવી રહ્યો છે એ દિશામાં થાય તો એને કહેવાય ધનાવર્તન. અને જો તમારા વનસ્પતિના કોઈ એવા ભાગ છે કે જેની વૃદ્ધિ પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય છે તો એને કહેવાય ઋણાવર્તન. પ્રકાશ બેટા ઉપર છે, ઉપરથી નીચે તરફ આવી રહ્યો છે, બરાબર છે? પ્રકાશ ઉપરની તરફ છે તો તમારા વનસ્પતિનું પ્રકાંડ પણ ઉપરની તરફ ગતિ કરે છે, ઉપરની તરફ વૃદ્ધિ પામે છે, તો એને શું કહેવામાં આવે છે? ધનાવર્તન દર્શાવે છે. એમ કહેવાય
પણ બેટા તમારું મૂળ નીચેની તરફ જાય છે, પ્રકાશ ઉપર છે અને મૂળ નીચેની તરફ જાય છે. મૂળની ગતિ ક્યાં છે? નીચેની તરફ છે. તો કેવું આવર્તન દર્શાવશે? ઋણ આવર્તન દર્શાવશે. કેવું દર્શાવશે? ઋણ આવર્તન દર્શાવશે. ભૂ આવર્તન એટલે કે ઝિયોટ્રોપિઝમ, જેને કહેવાય ગુરુત્વાકર્ષણથી પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. ઉદાહરણ તરીકે મૂળ તંત્ર ધન ભૂઆવર્તન અને પ્રકાંડ ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. એકવાર વિચારો, ગુરુત્વાકર્ષણ બળની અસર, તમારી વનસ્પતિ પર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય તો કેટલા થાય જ. બહુ સિમ્પલ છે, થવાની જ છે 100%. એકવાર વિચાર કરો, ગુરુત્વાકર્ષણ કઈ દિશામાં લાગે? તો કે સાહેબ ઉપરથી નીચે. ઉપરથી નીચે. તમારું મૂળ કઈ દિશામાં ગતિ કરે? ઉપરથી નીચે. મૂળની વૃદ્ધિ ક્યાં થાય છે? ઉપરથી નીચે. તો જે દિશામાં ગુરુત્વાકર્ષણ છે એ જ દિશામાં મૂળની વૃદ્ધિ છે. તો એ કેવું આવર્તન દર્શાવશે? ધન આવર્તન દર્શાવશે. પણ તમારું પ્રકાંડ, ગુરુત્વાકર્ષણ સાહેબ નીચે છે, પ્રકાંડ સાહેબ ઉપરની તરફ વધે છે, તો તમારી બંનેની દિશા અલગ થઈ ગઈ. તો આને શું કહેવાય? ઋણ આવર્તન. પ્રકાંડ કેવું આવર્તન દર્શાવે છે? ઋણ. સાંભળજો, આની કરતા પ્રકાશાનું વર્તનમાં અલગ સિનારીઓ હતો, અલગ ક્રાઇટેરિયા હતા. જ્યાં તમે પ્રકાશની દિશા જોતા હતા, જ્યાં તમે પ્રકાશ જોતા હતા, પ્રકાશ ક્યાં છે? ઉપર. પ્રકાંડ પણ ઉપર, મૂળ નીચે. તો મૂળ ઋણ થઈ ગયું હતું, પ્રકાંડ ધન થઈ ગયું હતું. પણ અહીંયા શું છે બેટા? અહીંયા તમારે ગુરુત્વાકર્ષણ બળ જોવાનું છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, પ્રકાંડ ઉપર જાય છે, તો એ કેવું થઈ ગયું? ઋણ થઈ ગયું. પણ મૂળ તો નીચે જ જાય છે ને, તો મૂળ કેવું થઈ ગયું? ધન થઈ ગયું. કેવું થઈ ગયું? ધનાવર્તન દર્શાવે છે. નંબર 3, જલાનું વર્તન અથવા તો જલાવર્તન, જેને કહેવાય હાઇડ્રોટ્રોપિઝમ. પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે મૂળ તંત્ર ફરી વખત જલાવર્તન અને પ્રકાંડ ફરી વખત ઋણ આવર્તન દર્શાવે. સાહેબ શું મતલબ થાય? વિચારો, પાણી હવામાં ઉડે, ઢુસક્યાવ 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 ઢુસક્યાવ. પાણી હવામાં ઉડેલા ના ઉડે. પાણીને તમે અહીંયાથી મુક્ત કરો, હું અહીંથી પાણીને મુક્ત કરું, પાણી બેટા નીચે જ જાય, પાણી ક્યારેય ઉપર જતું નથી. અને જો પાણી ઉપર જતું નથી, પાણી નીચે જ આવે છે અને તમારા મૂળની ગતિ પણ નીચે જ થાય છે, તો મૂળ કેવું આવર્તન દર્શાવશે? ધન આવર્તન દર્શાવશે. પણ તમારું પ્રકાંડ ઉપરની તરફ જાય છે, તો પ્રકાંડ કેવું આવર્તન દર્શાવશે? ઋણ આવર્તન દર્શાવશે. હવે રસાયણનું વર્તન અથવા તો કેમોટ્રોપિઝમ. કિમોટ્રોપિઝમ ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણનું વર્તન કહે છે. શાંતિથી નોંધજો, આનું ઉદાહરણ બહુ અગત્યનું છે. ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણનું વર્તન કહેવામાં આવે છે. શાંતિથી સમજો, શું કે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિ, જેમ કે અહીંયા હું તમને દોરીને બતાવું. શાંતિથી નોંધજો, આ તમારું શું છે? પરાગ. આ શું છે? પરાગરજ છે. શું છે? પરાગરજ. હવે પરાગરજ છે ને બેટા, અહીંયા તમને દેખાય છે પરાગનલિકા. શું દેખાય છે? પરાગનલિકા, પરાગવાહિની. આ છે પરાગવાહિની. હવે તમારી આ પરાગરજ અહીંયાથી નીચેની તરફ જશે. ક્યાં જશે? નીચેની તરફ જશે. અને અહીંયાથી અંડક તરફ જશે. આ નીચેની તરફ ઓટોમેટિક નથી આવતી. કેટલાક કેમિકલ અહીંયા રિલીઝ થાય છે, અહીંયા કેટલાક કેમિકલ રિલીઝ થાય છે અંડકમાં, અને ઈ કેમિકલને કારણે આ પરાગરજ નીચેની તરફ ખેંચાય છે. તો થયું શું કે ભાઈ એક કેમિકલ રિએક્શન, કેમિકલ રિલીઝ થયું. ઈ કેમિકલ રિલીઝ થવાને કારણે તમારી પરાગરજ જે ઉપર હતી, ઉપરથી ને ક્યાં આવી? નીચેની તરફ આવી. તો આને શું કહેવાય? કેમોટ્રોપિઝમ કહેવાય. શું કહેવાય આને? કેમોટ્રોપિઝમ અથવા તો રસાયણનું વર્તન કહેવાય છે. હવે આવે છે સ્પર્શાનું વર્તન, થિગ્મોટ્રોપિઝમ. બહુ ઈઝી. આનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે ખબર છે તમને? શું છે? લજામણીનો છોડ. જો શું કહે છે? આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનું વર્તન કહેવાય. જેમ કે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફંતે કુંડલાકાર વીંટળાઈ જાય છે, તેને શું કહેવાય? ધનાવર્તન કહેવામાં આવે છે. પણ કોનું? ધન સ્પર્શાનું વર્તન.
તમને એવું કહે છે કે કેટલાક પ્રકારના વેલાઓ હોય, એની અંદરથી કેટલાક સૂત્રાંગો નીકળતા હોય, એ સૂત્રાંગો કોની ફરતે? તો કે ભાઈ કોઈ પણ દોરી હોય અથવા તો કોઈ પણ તાર હોય અથવા તો કોઈ પણ અન્ય પદાર્થ હોય, એની સાથે શું થાય? અડીને સીધું જેવું એની સાથે સંપર્કમાં આવે ને, એટલે જેવું એની સાથે સંપર્કમાં આવે એટલે એની ફરતે ગોળ 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 વીંટળાવા લાગે, અને ગોળ 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 વીંટળાવાને કારણે એ ધનાવર્તન દર્શાવે, કારણ કે સ્પર્શ જ્યાં થયો એ જ દિશામાં આગળ 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 વધતું ગયું. તો એને કારણે એને કેવું આવર્તન કહેવામાં આવે છે? ધનાવર્તન. પણ કોનું ધનાવર્તન? ધન સ્પર્શાનું વર્તન અથવા તો ધન સ્પર્શાવર્તન. બરાબર છે? તો બાળકો આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.